જય ભગવાન. હવે મહાદેવજીને શંખથી પાણી અથવા તો પંચામૃતથી દૂધ આપણે નથી ચડાવતા. એનું કારણ જોઈશું. તો પહેલાંના વખતમાં એક દંભ નામનો મોટો દૈત્ય રાજા થઈ ગયેલો અને એને સંતાન ન હતું. એટલે એણે વિષ્ણુ ઉપાસના કરી અને વિષ્ણુ ભગવાનની કૃપાથી એને ત્યાં સરસ દીકરો ઉત્પન્ન થયો. તે દીકરાનું એણે નામ પાડ્યું શંખચૂડ. હવે શંખચૂડ છે યુવાવસ્થામાં આવ્યો એટલે એણે બ્રહ્માજીની ઉપાસના કરી અને એમના આશીર્વાદમાંથી એણે ખૂબ જ શક્તિઓ પ્રાપ્ત કરી અને એ શક્તિથી બધા દેવો દૈત્યો બધા ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને ખૂબ જ મહાન બની ગયો. અને પછી બધાને પીડન કરવા માંડ્યો. એટલે દેવો થાકી ગયા અને વિષ્ણુ ભગવાનના શરણે ગયા. વિષ્ણુ ભગવાને કંઈક મારા થકી જન્મ્યો છે, મારી કૃપાથી મારા આશીર્વાદથી તમે મહાદેવજી જોડે જાઓ. એ મહાદેવજી જોડે ગયા તો મહાદેવજીએ એની સાથે યુદ્ધ કર્યું અને શંખચૂડની પત્ની તુલસી હતી. હવે જ્યાં સુધી તુલસીનો પતિવ્રત ભંગ ના થાય ત્યાં સુધી એ મરે નહીં એવો એને આશીર્વાદ હતો. અને મૂળ તુલસી એ વિષ્ણુ ભગવાનની પત્ની હતી. એટલે વિષ્ણુ ભગવાને શંખચૂડનું સ્વરૂપ લઈ અને તુલસીનું પ્રતિવ્રત ભંગ કર્યું અને જેથી કરી અને શંખચૂડ મરાયો. શંખચૂડને મહાદેવજીએ એમના ત્રિશૂળ માર્યું અને એને બાળી નાખ્યો. એની જે ભસ્મ હતી દરિયામાં પધરાઈ અને એ દરિયામાંથી શંખ બન્યો. એ જે ભસ્મ હતી એમાંથી શંખ બન્યો. એટલે શંખથી એ આપણે બધા દેવોને દૂધ પાણી પંચામૃત બધું અર્પણ કરી શકીએ, ચડાવી શકીએ. પણ શંખચૂડને મહાદેવજીએ માર્યો હતો એટલે સ્વાભાવિક વેર હોય શંખચૂડને. એટલે આપણે મહાદેવજી ઉપર શંખમાં મૂકી અને દૂધ અથવા તો પાણી કે પંચામૃત ચડાવતા નથી અથવા ચડાવાય નહીં. મહાદેવજીને તમે ગૌમુખ એટલે તાંબાનું ગૌમુખ હોય એનાથી પાણી ચડાવો, પંચામૃત ચડાવો તો ચાલે. પણ કદાપી મહાદેવજીને શંખથી દૂધ પાણી પંચામૃત કંઈ પણ અર્પણ કરવું નહીં. જય ભગવાન. હર હર મહાદેવ.